નમસ્કાર મિત્રો, આજે બહુ સુંદર મજાની રજૂઆત પણ છે અને એક જાહેરાત પણ છે. તો તમામ વડીલો, આગેવાનો, ભાઈઓ, બહેનોને સામાજિક બંધારણ સુધારણા મહાસભામાં આવવા માટે આમંત્રણ આપી રહ્યો છું. તો તમામ લોકો સામાજિક સુધારણાના નિમિત્તે સોયગામ ખાતે પધારજો. સભાનો મુખ્ય ઉદ્દેશ છે કે 82 ગોળ પરગણાના સામાજિક બંધારણમાં સમયના અનુસંધાને થોડાક જરૂરી સુધારા વધારા કરવાના છે અને સ્થળ છે ચામુંડા માતાજી મંદિર સોયગામ ખાતે અને રવિવાર 11 તારીખ જાન્યુઆરી 2026 બપોરે 12 કલાકે. તો આવવાનું ના ભૂલશો અને આપણી હાજરી બહુ જરૂરી છે. તો 82 ગોળ પરગણા દ્વારા એક સામાજિક આગેવાનો જે છે, વડીલો છે, જે સામાજિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે, જે સામાજિક ક્ષેત્રે સારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, દરેક ગામના લોકો છે, વડીલો છે, આગેવાનો છે, ચોક્કસ વધારો અને આપણા એક નવા બંધારણને નવું રૂપ આપો, પોતાના પ્રતિભાવ જણાવો, જેથી કરીને એક સમાજને ઉપયોગી થઈ શકાય એવું બંધારણ બને, એના નીતિ નિયમો બને તેવી આશા રાખું છું. તો દરેક આયોજક છે 82 ગોળ રોહિત સમાજ પરગણા છે અને એમના વતી હું સંદેશ પહોંચાડી રહ્યો છું. તો તમામ લોકો વિડીયોને વધારેમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, જેથી કરીને જે આવવા માટે માગે છે એ ગામના કોઈ વ્યક્તિ બાકી ના રહી જાય, 82 પરગણાના કોઈ લોકો બાકી ના રહી જાય, વડીલો બાકી ના રહી જાય. અને ખાસ તો મહિલાઓને પણ આવવાની ઈચ્છા હોય તો મહિલાઓ પણ આવજો, જેથી કરીને મહિલાઓ પણ જાણી શકે. મહિલાઓ પણ હાલની તમે જોઈ શકો છો કે ઘણી જગ્યાએ બહુ સુંદર મજાની ભૂમિકાઓ ભજવતી હોય છે. તો એમને પણ આવવાનું ના ભૂલો, જેથી કરીને એમના પણ પ્રતિભાવ જાણી શકાય. એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. તો દરેક વડીલો, આગેવાનો, સાહેબશ્રીઓ, ભાઈઓ અને ચોક્કસ હાજરી આપો અને આપણા સમાજની સારી થતી પ્રવૃત્તિ, સારું બંધારણ એક નક્કી કરો અને દરેક લોકો સાથ સહયોગ સપોર્ટ આપો. અને તમને જ્યાં પણ બંધારણની અંદર તમને કંઈ ઉમેરવાનું લાગે છે, કંઈ કાઢવાનું લાગે છે તો તમે બોલી શકો છો. અને વાચા આપવા માટે આપણે એક મીટિંગનું, એક સભાનું આયોજન કરી રહ્યા છે. તો દરેક લોકો વધારજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.